કે જે ઠાકોર સમાજની 3 લેડીઝ લોધિકા પોલીસ સ્ટેશનની અંદર રાતના 12 વાગ્યા સુધી ઢોર માર માર્યો. અમને બેહાર્યા અને એ અમને ડાયરેક્ટ જઈને અને પૂછીને ડાયરેક્ટ અમને માર્યા. એ મારે એટલે અમે કીધું કે અમને તમે પૂછો પહેલાં અમે કંઈ ખબર નથી ને અમને કાં તમે માર્યા. એટલે અમને એટલી ધમકી દીધી કે તમે બોલો માં નથી, અમે બહારથી પોલીસ બોલાય છે, તમે આખી રાત રાખવાના છે, તમારે સર્વિસ કરવાના છે આખી રાત. અને મારી મમ્મી બે હોશ થઈ ગઈ ને તો રીતે મરી જાય તો કે ભલે મરી જાય. મેડમ હું એમ બોલતી હતી અંદર. ગુજરાતમાં પોલીસનું કાર્ય એ હોય છે કે જેટલા પણ લોકો, જેટલા પણ આરોપીઓ ગુના કરતા હોય, ગુનાખોરી આચરતા હોય, અસામાજિક તત્વો હોય, તેને પકડવાનું કાર્ય કરવાનું હોય છે પોલીસે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં આપણે એ સાંભળ્યું છે કે પોલીસ એક હદથી વધુ જઈને જેટલા પણ આરોપીઓ છે, ગુનાખોરી આચરતા જેટલા પણ વ્યક્તિઓ છે, ગુનેગારો છે, તેના ઉપર એક હદથી વધુ અત્યાચારો ગુજારતી હોય છે, તેમના ઉપર ઢોરમાર મારવામાં આવતો હોય છે. તેવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. અને તે વચ્ચે જ રાજકોટ ખાતે એક બનાવ સામે આવ્યો છે, જેમાં ગઈકાલે રાત્રે 10 વાગે 3 ઠાકોર સમાજની મહિલાઓને ઢોરમાર મારવામાં આવ્યો છે. તે રીતની વાત ઠાકોર સમાજના જયેશ ઠાકોર દ્વારા ઉજાગર કરવામાં આવી છે. તે ઘટના ઉજાગર કરવામાં આવી છે. શું છે સમગ્ર ઘટના, તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર. તાજેતરમાં જ ઠાકોર સમાજના આગેવાન એવા જયેશ ઠાકોર દ્વારા એક ઘટના ઉજાગર કરવામાં આવી છે, જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગઈકાલે જે રીતે રાજકોટના લોધિકા પોલીસ સ્ટેશનમાં 3 ઠાકોર સમાજની મહિલાઓને લઈ જવામાં આવે છે, જેમાં એ મહિલાઓ તેમજ પરિવારો વચ્ચે ક્યાંક ને ક્યાંક કેટલાક અણબનાવ ચાલી રહ્યા હતા. અને તે વચ્ચે જ્યારે 181 ઉપર ફોન લગાવવામાં આવે છે, પોલીસ ત્યાં આવી જાય છે. રાત્રે 10 વાગે ઠાકોર સમાજની એ 3 મહિલાઓને લઈ જવામાં આવે છે અને ત્યારબાદ તેમને ઢોરમાર મારવામાં આવે છે પોલીસ દ્વારા. અને ત્યારબાદ જયેશ ઠાકોર એવું જણાવી રહ્યા છે કે હું 12 વાગે જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો તે સમય દરમિયાન તેમને મારવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ પરિસ્થિતિ લથડતા અમે તેમને હોસ્પિટલ ખાતે ખસેડી દીધા છે. તે રીતની વાત જયેશ ઠાકોર દ્વારા કરવામાં આવી છે. અને તેમની સાથે સાથે જેટલી પણ પીડિત મહિલાઓ છે ઠાકોર સમાજની, તેમના નિવેદન પણ સામે આવ્યા છે. તો પહેલાં આપણે એ સાંભળી લઈએ કે પીડિત મહિલાઓ શું કહી રહી છે અને ત્યારબાદ ઠાકોર સમાજના આગેવાન જયેશ ઠાકોર શું કહી રહ્યા છે. મારી બેન હતી કંપની, એમ ભાઈની છોકરી કાંક બોલી જઈ હતી. એમાંથી મારી બેને ખાલી કીધું કે તમે એમ કે શું વાત હતી, આપણે સાબુત કરાવો. એમાંથી ભાઈયાને એને શીખવાડી કોઈક બીજાને એને કેસ કર્યો. અને અમારે પોલીસ અમને કંઈ ખબર નહીં. લેડીઝ પોલીસ ગાડી કરી આવી. લેડીઝ પોલીસે કીધું કે તમે ગાડીમાં બેસી જાઓ. અમે કીધું અમારો વાંક શું છે, અમે બેસી જઈએ, તમે અમારે પહેલાં જાણ કરો. એટલે કે ના, તમારા માથે કેસ થયો, તમે બેસી જાઓ. અમે તો હા, કંઈ વાત નહીં, અમે બેસી ગયા. અમે લેડીઝ પોલીસની અંગાત અમને પોલીસની ગાડીમાં બેહાર્યા. અમને લઈ ગયા પોલીસ સ્ટેશને, અમને બેહાર્યા અને એ અમને ડાયરેક્ટ જઈને અને પૂછીને ડાયરેક્ટ અમને માર્યા. એ મારે એટલે અમે કીધું કે અમને તમે પૂછો પહેલાં અમે કંઈ ખબર નથી ને અમને કાં તમે માર્યા. એટલે અમને એટલી ધમકી દીધી કે તમે બોલો માં નથી, અમે બહારથી પોલીસ બોલાય છે, તમે આખી રાત રાખવાના છે, તમારે સર્વિસ કરવાના છે આખી રાત. અમારા પ્રમુખને અમે ફોન કર્યો. અમારા પ્રમુખ આવ્યા એટલે અમને કીધું, એટલે જયેશભાઈ ઠાકોર અમારા પ્રમુખ આવ્યા એટલે અમને એમને તોડી અમને જવા નતા દેતા. અમને અને અમારા બનેવી આવ્યા હતા અમને સોરાબા, તો વિડીયો કોલ એમને વિડીયો કર્યો તો એમનો ફોન છૂટાવીને એમને પકડ્યા, પણ એ હાથમાં આવે ને એ ભાગી ગયા. અને એમને અમે જયેશ ઠાકોર અમારા આવે ને ત્યાં અમને સોર્યા છે, તો અમને નીકળવા નથી દીધા એમને. તમે સિવિલમાં કોણ તમને મૂકવા આવ્યું, પોલીસ વાળા કે તમે લઈને આવ્યા, ખાલીને આવ્યા, કેમ આવ્યા? અમારી હિસાબે આવ્યા 108 તમને મૂકી દીધા ને છૂટા. તમારો કેસ પાછો છે કે પોલીસની ગાડી તમારા ઘરે આવશે એમ કીધું. મેડમ હતા નામ કાંઈ ખબર? મેડમ નવી મેડમ ઉતરણ આવી, એ મેડમ જબરજસ્તી પકડીને દહેરીને લઈ જતી હતી. અને પોલીસ ચોકીમાં બી દહેરીને મારી. મારા નાનું છોકરું હતું, એને બી પટ્ટો લાગી ગયો, નાના બચ્ચાને બી પટ્ટો લાગી ગયો. અને મારી મમ્મી બે હોશ થઈ ગઈ ને તો રીતે મરી જાય તો કે ભલે મરી જાય. મેડમ હું એમ બોલતી હતી અંદર. રાત્રે કેમ છો? હા, અત્યારે તમે કેમ આવ્યા? અત્યારે કેમ કે આખી રાતનું કાંઈ નહોતું, સવારથી ને દુખાવો છે ને તમે ચાલો ભાઈ દવાખાને જાવ. મેં મારા બેન હું તમને એમ કહું, અત્યારે પોલીસ વાળાએ તમને અહીંયા મોકલા નહીં તો તમે હાથે ભાગીને નહીં આવ્યા. અમને કાલે 12 વાગે જયેશભાઈ ઠાકોર આવી, અમને સોર આવ્યા હતા. પછી અમને 12 વાગે છોડી દીધા. જયેશભાઈ ઠાકોર આવ્યા હતા. પછી અમને
સહી કરીને કીધું કાલે સવારે તમે જઈને કોમ દિવસે સવારે આવજો હાજર થઈ હજી તો તમારો કેસ ત્યાં ઊભો જ છે ને? હા કેસ અમારો ઉભો છે. હું ગુજરાત કોળી ઠાકોર સેના પ્રમુખ જયેશ ઠાકોર. કાલનો બનાવ કે જે ઠાકોર સમાજની 3 લેડીઝ લોધિકા પોલીસ સ્ટેશનની અંદર રાતના 12 વાગ્યા સુધી ઢોર માર માર્યો. જ્યારે મને ફોન આવ્યો, હું પોલીસ સ્ટેશને ગયો અને મારા કહેવા પછી એને છોડી. ત્યાં સુધી એને છોડવામાં જ નહોતું અને ઉલટાની એને એવી ધમકીઓ આપતા કે એને ખોટા કેસમાં ફિટ કરી દેશું. તો મારે એને એ કહેવાનું કે કયો એવો લો છે કે તમે રાતના 9-10 વાગે લેડીઝને તમે પોલીસ સ્ટેશને લઈ જઈ શકો છો? રાત્રે 9 વાગે અહીંયા પોલીસ સ્ટેશને લઈ ગયા અને આ બનાવ કે ભાઈ અહીંયા લેડીઝને મારતા હતા, તો એક અન્ય વ્યક્તિ કે જે આ બનાવને લઈને એને વિડીયો શૂટિંગ કરી રહ્યો હતો, તો અહીંયાથી પણ અંદરથી પણ પોલીસવાળા આવ્યા અને એ વ્યક્તિને અહીંયાથી ઝાપાઝપી કરી, એનો ફોન ઝટી લીધો અને એ ફોન ઝટી અને એ બિચારો અહીંયાથી ભાગી ગયો. હજુ એ ફરાર છે. એને પણ ખોટી રીતે કેસમાં ફિટ કરવાની વાતો ચાલે છે. તો માન્ય શ્રી રાજકોટના એસપી સાહેબને મારી વિનંતી કે જે પણ બનાવ છે એની ઉપરની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા સમયની અંદર ગાંધીચીનના માર્ગે અમે જરૂર આમાં આંદોલન તો કરશું જ. કારણ કે રાતના 10 વાગે કોઈ લેડીઝને લઈ જાવી અને એ ઢોર મારવો આ કોઈ ન્યાય નથી.